જંબુસરના નોબર ગામમાં જંબુસર નોબર ગામમાં ચોરોનો તાંડવ, 1,72,000ની મોડી રાત્રે ચોરી કરી ચોર ટોળકી ફરાર. જંબુસર તાલુકાના નોબર ગામના વાડી વિસ્તારમાં મોડી રાત્રે ચોરીની ઘટના ઘટી હતી. ચોર ટોળકીએ શમસુદ્દીનભાઈ મોહમ્મદભાઈ સિંધાના મકાનને નિશાન બનાવ્યું હતું અને રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીના મળી કુલ 1,72,000 રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જંબુસર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ચોર ટોળકીને પકડવા ડોગ સ્ક્વોડ અને FSLની ટીમની હાલ તો મદદ લેવામાં આવી રહી છે. પોલીસ ઘટનાની નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે અને ટોળકી સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ બાબતે મુસ્તાકભાઈ સિંધાએ જણાવ્યું હતું કે રાત્રે તમામ પરિવારજનો ઘરથી બહાર હતા ત્યારે ચોરોએ ત્રાટકી ઘરના દરવાજાનો નકુચો તોડી ચોરી કરી ઘટનાથી રાત્રે તમામ પરિવારજનો ઘરથી બહાર હતા ત્યારે ચોરોએ ત્રાટકી ઘરનો દરવાજો તોડી ચોરી કરી હતી. ઘટનાની સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે. મારું નામ સિંધા મુસ્તાક શમસુદ્દીન છે. મારું ગામ નોબર જંબુસર તાલુકો જંબુસર છે. મારા ઘરે રાત્રે ચોરી થઈ છે. ચોરીમાં સોના ચાંદી અને 15,000 રૂપિયા કેશ લઈ ગયેલા છે. બીજું કે મારા ઘરની જાળી તોડીને અંદર બેઠેલા છે. જાળી પછી દરવાજો છે એનો બી હોલ્ડર તોડી અંદર બેસેલા. તિજોરીના દરવાજા તોડેલા છે. બીજું કે જે ડ્રમની અંદર અમે જે દાગીના મેલા ડ્રમના બી ખોલીને દાગીના કાઢીને ત્રીજા ખેતરમાં જઈને એ લોકોએ સાફ સફાઈ કરેલી છે. બીજી વાત કે મારા બાજુની અંદર બી ઈંટો મતલબ દિવાલ આવે દિવાલને કાણું પાડેલું છે. બાજુની વાત બી ત્રીજા ઘરે બી પ્લાસ્ટિકની જે જાળીનો સપોર્ટ આપેલો જે પાણી અંદર ના જાય એ પ્લાસ્ટિકને બી ફાડી અને કોશિશ કરેલી છે અંદર બેસવાની પણ એ નાકામયાબ રહ્યા છે. રાત્રે ઘરે કેટલા જણ હતો તમને? મારા ઘરે રાત્રે મારી વાઈફ, મારા ફાધર, મારી મધર એ બાજુના ઘરની અંદર દાદી છે એક્સપાયર થઈ ગયા તે પડવા પેલું આપણે પડે છે રાત્રે જે પડવા કેટલા વાગ્યા સુધી પડતા હતા? 11 વાગ્યા સુધી. પછી 11 વાગ્યા પછી એ લોકો ઘરમાં આવ્યા સુવા માટે. તમને કેવી રીતે ખબર પડી? મેં પીઆઈમાં હતો. મને તો સવારમાં જ ખબર પડી. સવારમાં ઘરવાળાને ક્યાં ખબર પડી? ઘરવાળાને સવારમાં 6 વાગે ખબર પડી. મેં પીઆઈમાં હતો. એક ફ્રેન્ડ આવ્યો ફ્રેન્ડે મને કીધું કે તારા ઘરે આવતી ચોરી થઈ તો મેં ફટાફટ સવારમાં એમ છૂટવાનો ટાઈમ જ થયો હતો પછી હું આવતો રહ્યો.